ભરૂચના ઝઘડિયા પંથકમાં વરસેલા અનરાધાર વરસાદને કારણે ભૂંડવા ખાડીના પાણીમાં ફસાયેલા શ્રમિકોને પોલીસે જોખમ વચ્ચે દેવદૂત બનાવી બચાવી લીધા હતા। ભરૂચના ઝઘડિયા તાલુકામાં વરસેલા 2.5 ઇંચ વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે। ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે। રાજપારડીથી અવિધાને જોડતા માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે। ભરૂચના ઝઘડિયા તાલુકામાં વરસેલા 2.5 ઇંચ વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે। ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। રાજપારડીની અવિધાને જોડતા માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે, જેને કારણે સ્થાનિકો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભૂંડવા ખાડીમાં વરસાદી પાણીનો પ્રવાહ વધતા રાજપારડી અને અવિધા વચ્ચે બની રહેલા પુલની કામગીરી પણ પ્રભાવિત થઈ છે। પાણીના ધસમસતા પ્રવાહમાં પુલના કામમાં ઉપયોગમાં લેવાતા 3 ટ્રેક્ટર અને 1 કાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। આ દરમિયાન પુલની કામગીરીમાં રોકાયેલા શ્રમિકો પણ પાણીના પ્રવાહમાં ફસાઈ જતા ચિંતાનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ રાજપારડી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જોખમ વચ્ચે બચાવ કામગીરી હાથ ધરી હતી। પોલીસે તમામ શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સમયસર બચાવી લીધા હતા। જોહાર જય સંવિધાન। હું ધર્મેશભાઈ વસાવા। આજે 8/7/2026ના રોજ ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે જ્યોતિનગર ખાતે ત્યાં 800થી 1000ના લોકોની વસ્તી ધરાવતી આ જ્યોતિનગર છે। ત્યાં ગાડી પાણી ભરપૂર ભરાઈ જાય છે। એ પાણી એટલા માટે ભરાઈ જાય છે સોસાયટીની અંદર કે સિલિકાના પ્લાન્ટના જે એના પેલા તળાવ બનાવ્યા છે એ વરસાદની રાહ જોઈને પછી એક ધારી તે બધું પાણી છોડી દેવામાં આવે છે, જેથી કરીને એમને અહીંના સ્થાનિક લોકોની પડેલી નથી, ચિંતા નથી। આની તપાસ તાત્કાલિક ધોરણે થવી જોઈએ। કલેક્ટર સાહેબે પણ અહીંયા તપાસ કરવી જોઈએ, પ્રાંત સાહેબે તપાસ કરવી જોઈએ અને જીપીસીપીના લોકો વરસાદ નથી પડતો ત્યાર પહેલાં આવીને પ્લાન્ટે લઈ જઈને એમને સર્વે કરીને શું ખબર એમને કંઈ પેકેજ મળે છે કે શું, તો સ્થાનિક લોકોની પડેલી નથી। ફક્ત ને ફક્ત ઇલેક્શનનો ટાઈમ હોય ત્યારે રાતે બી બાયણું ખકડાવશે ને બપોરના બી બાયણું ખકડાવ, જોજો મને મત આપજો એમ કહેશે, પણ આપણા સમાજને અને આ જાહેર જનતાને આ લોકોની કોઈની પડેલી નથી।